રૂપાલમાં વરદાયિની માતાની શ્રદ્ધાના પ્રતીકરૂપ પલ્લી કેવી રીતે તૈયાર થાય છે તેની પર નજર કરીએ. પલ્લી એ સામાજિક એકતાનું ઉદાહરણ છે. દલિત ભાઈઓ ખીજડાના વૃક્ષનું લાકડું કાપે છે. સુથાર ભાઈઓ પલ્લીનો રથ તૈયાર કરે છે. પંચાલભાઈ રથ માટે ખિલ્લા આપે છે. વાળંદ ભાઈઓ વરખડાના સોટાથી પલ્લી સજાવે છે. માળીઓ ફુલહારથી શણગાર કરે છે. પિંજારો જ્યોત માટે કપાસ લાવે છે. કુંભાર પલ્લીમાં માટીના 5 કુંડા મૂકે છે. પલ્લીવાળા વાસમાં પલ્લીનું રથ મુકાય છે અને પલ્લીવાસમાંથી 27 ચોકમાં પલ્લી યાત્રા કરે છે. લોકો દૂર દૂરથી પોતાની બાધા પૂરી કરવા માટે આવે છે અને પલ્લીમાં ઘી ચડાવે છે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. તો મુખ્યમંત્રી રૂપાણીના ધર્મપત્ની અંજલિબહેન પણ હાજર રહ્યા હતા અને મા વરદાયિની માતાના દર્શન કર્યા હતા. વરદાયિની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી. બાધા પૂરી કરવા માટે આવ્યો છું અને જે પ્રમાણે વરદાયિની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. રૂપાલની પલ્લીમાં દેશભરથી ભક્તો આવે છે અને મા વરદાયિનીના દર્શન કરી ધન્યતા મેળવે છે. તો આ પલ્લીમાં પણ લોકોએ માતાને હજારો લીટર ઘી ચડાવી ધન્યતા અનુભવી હતી. મિતેશ ગોહિલ, ઝી મીડિયા.